હેલો એવરીવન, મારું નામ વિનિશા માસ્ટર છે. આજે આપણે વિજ્ઞાનનો ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ એની અંદરનો ટોપિક વિશિષ્ટ અંગિકાઓ વિશે અભ્યાસ કરીશું. આપણે આગળ કોષ કેન્દ્ર, કોષ રસ પટલનો અભ્યાસ કરી લીધો. હવે લાસ્ટ ટોપિક છે કોષીય અંગિકાઓ. તો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં મુખ્ય 6 કોષીય અંગિકાઓ હોય છે. એમાં સૌથી પહેલી કોષીય અંગિકા છે અંતઃકોષરસ જાળ. તો કે અંતઃકોષરસ જાળ એ પુટિકાઓ જેવી અંડાકાર, ગોળાકાર, નળાકાર એવા આકારની આપણને જોવા મળે છે. અને એમાં 2 પ્રકાર છે, લીસી અંતઃકોષરસ જાળ અને ખરબચડી અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ તો કંઈક આ પ્રકારે દેખાય છે. જે ઉપરવાળી છે, જે આપણને આ દાણા જેવી રચના જોવા મળે છે, તેને કહીશું આપણે ખરબચડી. અને જે આ નીચેવાળી છે એને આપણે કહીશું લીસી અંતઃકોષરસ જાળ. બરાબર છે. અંતઃકોષરસ જાળના 2 પ્રકાર, ખરબચડી અને લીસી. ખરબચડીને આપણે ઇંગ્લિશમાં કહીશું રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ RER અને લીસીને કહીશું સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ SER. અંતઃકોષરસ જાળ તો કે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ તો એ અંતઃકોષરસ જાળની સપાટી આપણને ખરબચડી દેખાય છે. ક્યાં ખરબચડી દેખાય છે? તો કે એની ઉપર આપણને રિબોસોમ્સ આવેલા જોવા મળે છે. અને એ રિબોસોમ્સ કેવા હોય છે? દાણા જેવા હોય છે. એટલે આપણને કેવી જોવા મળે છે? ખરબચડી જોવા મળે છે. રિબોસોમ્સ બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે. અને આ રિબોસોમ્સ છે, આ બધા એ રિબોસોમ્સ તેનું સંશ્લેષણ કરે છે, પ્રોટીનનું સંશ્લેષણ કરતા આપણને જોવા મળે છે. બરાબર. આ નિર્માણ પામેલ પ્રોટીન એ જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનો દ્વારા મોકલવામાં આવે છે. આ જે નિર્માણ પામેલું પ્રોટીન છે, જે રિબોસોમ્સ જે પ્રોટીનનું નિર્માણ કરે છે, એ પ્રોટીન એ ER દ્વારા વિવિધ સ્થાનો પર મોકલવામાં આવે છે. એટલે કે જ્યારે કોષને અથવા તો શરીરના કોઈ પણ અંગને પ્રોટીનની જરૂર હોય છે ત્યારે એ વસ્તુ પ્રોટીન એ ER દ્વારા બધે જ મોકલવામાં આવે છે. નેક્સ્ટ છે આપણી લીસી અંતઃકોષરસ જાળ. લીસી અંતઃકોષરસ જાળ એના નામ પ્રમાણે જ આપણને કેવી જોવા મળે છે? સ્મૂથ જોવા મળે છે. ઇટ મીન્સ કે એમાં રિબોસોમ્સ આવેલા હોતા નથી, પરંતુ એ ચરબી અને લિપિડ્સનું નિર્માણ કરવામાં ઉપયોગ થાય છે. બરાબર. આ પ્રક્રિયા છે એ જૈવ સંશ્લેષણની પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે. અને એ અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અધ્રસ્તાઓ તરીકે પણ કાર્ય કરે છે. અને તે કોષરસ પટલના બંધારણમાં પણ ઉપયોગી છે. કોષરસ પટલનું બંધારણ એટલે શું? તો કે ધારો કે આ એક કોષ છે, આ કોષની આજુબાજુ પટલ બનાવે છે. એક્ઝામ્પલ ફોર્મ તરીકે આપણે આપણું ઘર બનાવીએ છીએ, બરાબર. તો એ ઘરની આજુબાજુ છે ને આપણે ઈંટ, સિમેન્ટ, પથ્થર એનાથી બોર્ડર બનાવે છે. એવી જ રીતે તો કે આ કોષરસ પટલ છે, આ પટલની આજુબાજુ પ્રોટીન, લિપિડ્સ, આ લિપિડ્સનું શું બનાવે છે? એક આજુબાજુ એક ભાગ બનાવે છે, જેને આપણે શું કહીશું? કોષરસ પટલના બંધારણમાં પણ તે મદદરૂપ થાય છે. બરાબર. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ ઉત્સેચકો એ અંતઃસ્ત્રાવો તરીકે પણ કાર્ય કરે છે. વિભિન્ન કોષોમાં ERની ઘણી વિવિધતા જોવા મળે છે. તે હંમેશા કેવી રીતે જોવા મળે છે? આપણને જાળી રૂપે જોવા મળે છે. આ ખાસ યાદ રાખવાનું છે કે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર SER એટલે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ સમૂહમાં ઘણા બધા વિષારી દ્રવ્ય અને દવાઓને બિનવિષારિક બનાવે છે. એટલે કે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે જેની અંદર યકૃત છે, એ યકૃતની અંદર આ SER એ વિષારિક દ્રવ્યોને સેવા બનાવે છે, બિનવિષારિક બનાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. બરાબર છે. નેક્સ્ટ અંતઃકોષરસ જાળના કાર્ય. તો કે અંતઃકોષરસ જાળ એ કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચેના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોનું વહન માટેના માર્ગ તૈયાર કરે છે. એટલે કે આ કોષ રસ છે, આ કોષ કેન્દ્ર છે અને આ કોષ રસ છે. તો અહીંયાથી એ પ્રોટીન્સ અંદર જવા દેશે અને અહીંયાથી એ પ્રોટીન્સ ક્યાં આવવા દેશે? બહાર આવવા દેશે. એટલે એને કે વહન માટેનો એ માર્ગ તૈયાર કરે છે. તે કોષીય માળખું પૂરું પાડી અને કોષીય પ્રવૃત્તિ માટે પણ સપાટી પૂરી પાડે છે. અને મેઇન વસ્તુ છે કે કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે પણ તે સપાટી પૂરી પાડે છે. આ બધું જ કાર્ય કોને દ્વારા થાય છે? અંતઃકોષરસ જાળ દ્વારા. અંતઃકોષરસ જાળના 2 પ્રકાર છે,
રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આની અંદર શેની હાજરી હોય છે? રિબોસોમ્સની હાજરી હોય છે, જ્યારે આની અંદર રિબોસોમ્સ આવેલા હોતા નથી. આ શેનું સંશ્લેષણ કરે છે? પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, જ્યારે આ શેનું સંશ્લેષણ કરે છે? ચરબી અને લિપિડનું સંશ્લેષણ કરે છે. એસીઆર તે કોષરસની આજુબાજુ આપણને પટલ બનાવે છે. આ પટલ શેનું બનેલું હોય છે? તો કે પ્રોટીન અને ચરબીનું બનેલું પટલ હોય છે. બરાબર. અને એનું મુખ્ય કાર્ય શું છે? તો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે દ્રવ્યોનું વહન કરાવવાનું એ એનું મુખ્ય કાર્ય છે. અહીંયા આપણી એક અંગિકા પૂરી થઈ. નેક્સ્ટ બીજી અંગિકા છે ગોલ્ગી પ્રસાધન, જેને કેવિલો ગોલ્ગી વૈજ્ઞાનિક દ્વારા તેનું સંશોધન કરવામાં આવ્યું હતું, એટલે એનું નામ પરથી એને ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી ગાય તરીકે ઓળખવામાં આવે છે. તો કે તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે અને તે એકબીજાને સમાંતર થપ્પીઓથી ગોઠવાયેલી કોટિકાયુક્ત રચના છે, જેને સિસ્ટર્ની કહે છે. આવી રીતે કંઈક ગોઠવાયેલી જોવા મળે છે. અને આ જે કોટિકાયુક્ત રચના છે તેને આપણે કહીશું સિસ્ટર્ન. આ પટલો કેટલીક વખત અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે. એટલે કે આ ગોલ્ગી પ્રસાધન છે એ અમુક વખતે અંતઃકોષ રસજાળ સાથે પણ જોડાયેલી આપણને જોવા મળે છે. આથી તે જટિલ કોષીય પટલ તંત્રનો પણ ભાગ બનાવે છે. ગોલ્ગી પ્રસાધનનું કાર્ય, તો કે ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરી અને કોષની અંદર તથા કોષની બહાર વિવિધ સ્થાનો તરફ મોકલવામાં આવે છે. કે જે અંતઃકોષ રસજાળની અંદર, ધારો કે અંતઃકોષ રસજાળની અંદર આ બોલ બને છે, બરાબર. એ બોલ શેનો બનેલો છે? તો કે પ્રોટીનનો બનેલો છે અને લિપિડ અથવા તો ચરબીનો બનેલો બોલ છે, બરાબર. અને જેવી રીતે ફેક્ટરીની અંદર કોઈ વસ્તુ બને છે, બરાબર છે, એ વસ્તુનું પેકેજિંગ કરે છે, એ સેમ એવી રીતે અંતઃકોષ રસજાળની અંદર આ વસ્તુ બને છે. એ વસ્તુનું પેકેજિંગ કોના દ્વારા થાય છે? ગોલ્ગી પ્રસાધન દ્વારા થાય છે. એટલે કે ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી ગાયનું સૌથી ઇમ્પોર્ટન્ટ કાર્ય શું છે? કે અંતઃકોષ રસજાળની અંદર જે પ્રોટીન્સ અને લિપિડ્સથી બનેલા જે પદાર્થ છે એનું એ પેકેજિંગ કરે છે. તે કોટિકામાં નિપજોનું પેકેજિંગ કરવામાં મદદરૂપ કરવું તેમજ તેનો સંગ્રહ કરવામાં કાર્ય કરે છે. ધારો કે આ ગોલ્ગી ગાય છે, બરાબર છે. હવે એણે આ બધા પેકેજિંગ કર્યા છે. હવે અમુક વખત એવું થશે કે શરીરના અમુક ભાગને આ પદાર્થ જોઈશે. આ અંતઃકોષ રસમાં જે બનાવે છે એ પ્રોટીન અને લિપિડ જોઈશે, તો એ શરીરનો ભાગ એને લઈ લેશે. પણ અમુક વખત એવું થશે કે એ વધારે પડતા એને જોઈશે નહીં, એટલે કે એને યુઝ નહીં થઈ શકે. તો આ યુઝ નહીં થયેલા પ્રોટીનને એ ક્યાં કરશે? પાછું એની પાસે સંગ્રહ કરી રાખશે. જેવી રીતે આપણે ગોડાઉનની અંદર જે વસ્તુ યુઝ નથી થતી એને આપણે ગોડાઉનમાં સંગ્રહ કરી રાખીએ છીએ, સેમ એવી જ રીતે ગોલ્ગી પ્રસાધન પણ તેનો સંગ્રહ કરી રાખે છે. એટલે કે એના બે કાર્યો મેં થયા. પહેલાં તો અંતઃકોષ રસજાળમાંથી જે પણ વસ્તુ આવે છે એનું તે પેકેજિંગ કરે છે અને એ પેકેજિંગ કરી અને તેનો સંગ્રહ કરવાનું પણ તે કાર્ય કરે છે. કેટલાક કિસ્સાઓમાં ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું રૂપાંતર પણ કરે છે. સરળ શર્કરામાંથી જટિલ શર્કરા એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાંથી નવી શર્કરા બનાવવાનું પણ એ કાર્ય કરે છે. અને ગોલ્ગી પ્રસાધન એ લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલી છે. લાઇસોઝોમ શું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.